નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર ગામમાં વરસાદે ઘણો સમય વિરામ રાખ્યા બાદ વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાં રાહત મળી। લખતર તાલુકામાં સમયસર યોગ્ય વરસાદ પડ્યો નહીં હોવાથી 70% ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું નથી। સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગનો ભોગ બની રહ્યું છે, તેના કારણે વાતાવરણ દિવસે ને દિવસે ગરમ થઈ રહ્યું છે। તેની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે। સાથે છેલ્લા ઘણા વર્ષોથી ગરમીના લીધે સર્પ સહિતના ઝેરી જનાવર બહાર નીકળવાના અને દંશ મારવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના અમુક જિલ્લામાં વરસાદી માઝા મૂકી હોય અતિશય વરસાદ વરસ્યો છે, ત્યારે અમુક જિલ્લામાં અલ્પ પ્રમાણમાં વરસાદ વરસ્યો હોય ખેડૂત ચિંતિત છે। ત્યારે લખતર પંથકમાં વરસાદે ઘણો સમય વરસાદ નહીવત વરસ્યો હતો, જેના કારણે લખતર પંથકમાં ખેડૂત દ્વારા 70% કરતાં વધારે ખેતરમાં વાવણી કરેલ નથી। ત્યારે આજે ઘણા સમય બાદ આજે બપોરના સમયે વરસાદ વરસવાનું શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાં રાહત મળી હતી। સાથે ઘણા સમય પછી ગામમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા। વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।